નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષયના ત્રીજા યુનિટનો અભ્યાસ કરીશું, જેનું નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ. આ પહેલાં આપણે આ જ યુનિટના ભાગ 1 અને ભાગ 2નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે ભાગ 1 અને ભાગ 2 જોયો ના હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈ શકશો. આજના વિડીયોમાં આપણે લેંગ્વેજ ફંક્શન્સ જેમાં કેન, મે, મસ્ટ, શુડ જેવા મોડલ ઓક્ઝિલરી વર્બનો અભ્યાસ કરીશું. ત્યારબાદ વોકેબ્યુલરી, એક્ટિવિટી, સ્પીકિંગ, ડુ ઇટ યોરસેલ્ફ વગેરે એક્સરસાઇઝ કરીશું. તો ચાલો આ લેંગ્વેજ ફંક્શન ચાલુ કરીએ. આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. અહીંયા આપણે જોઈએ તો આ લેંગ્વેજ ફંક્શનમાં સૌપ્રથમ આપણને એક ટેબલ આપેલું છે, જેમાં 2 વિદ્યાર્થીઓના નામ આપેલા છે અને બાજુમાં તેઓ કઈ ભાષા બોલી શકે છે તે આપેલ છે. જે બોલી શકે છે તેમાં ખરાની નિશાની છે અને જે નથી બોલી શકતા તેમાં ખોટાની નિશાની છે. તો અને અહીંયા 2 ઉદાહરણ પણ આપેલ છે, જેમ કે બોથ નિકેત એન્ડ કુણાલ કેન સ્પીક ગુજરાતી, એટલે આ બંને ગુજરાતી બોલી શકે છે. ત્યારબાદ નીચે બીજું ઉદાહરણ છે, નિકેત કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત, એટલે કે નિકેત છે એ ગુજરાતી બોલી શકે છે પણ સંસ્કૃત બોલી શકતો નથી. તો આ રીતના આપણે આ ટેબલના આધારે વાક્યો બનાવવાના છે. આનો અભ્યાસ કરીએ તેના પહેલાં આપણે આ જે કેન છે તેનો ઉપયોગ ક્યાં ક્યાં અને કેવી રીતે થાય તે જોઈએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેન અને કેન નોટનો ઉપયોગ. તો સામાન્ય રીતે જે કેન છે તેનો ઉપયોગ જ્યારે કોઈ કામ કરવા માટે તમે સક્ષમ હો અથવા જે તમારામાં આવડત હોય તે બતાવવા માટે થાય છે. જેમ કે અહીંયા 2 ઉદાહરણ છે, સુનિલ કેન રીડ ગુજરાતી, એટલે કે સુનિલ ગુજરાતી વાંચી શકે છે, આ તેનામાં આવડત છે. જ્યારે અહીંયા કેન નોટનો ઉપયોગ ત્યાં થશે જ્યારે તમારામાં એ કરવાની ક્ષમતા કે આવડત ના હોય. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલ છે કે અનિલ કેન નોટ રીડ ગુજરાતી, એટલે કે અનિલ ગુજરાતી વાંચી શકતો નથી. અહીંયા કેનનું બીજું ઉદાહરણ જોઈએ તો સોનલ કેન ડ્રાઈવ અ કાર, એટલે કે સોનલ કાર ચલાવી શકે છે, આ એની ક્ષમતા બતાવે છે. જ્યારે સામેના બાજુ ન કરી શકવાની ક્ષમતામાં જોઈએ તો અનિતા કેન નોટ ડ્રાઈવ અ કાર, એટલે કે અનિતા કાર ચલાવી શકતી નથી. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો જ્યારે આપણે કોઈ કામ કરી શકતા હોઈએ તો ત્યારે કેનનો ઉપયોગ થશે, અને જ્યારે આપણે કોઈ કામ કરી શકતા નથી અથવા આપણામાં ક્ષમતા નથી, આવડત નથી, ત્યારે કેન નોટનો ઉપયોગ થશે. તો ચાલો આના આધારે આપણે હવે સોલ્યુશન કરીએ. તો અહીંયા પ્રથમ ખાલી જગ્યા છે, બોથ કુણાલ એન્ડ નિકેત કેન ખાલી જગ્યા. તો આ બંને કઈ ભાષાઓ બોલી શકે છે? તો આ બંને બોલી શકે છે હિન્દી. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે સ્પીક હિન્દી. ત્યારબાદ બોથ કુણાલ એન્ડ નિકેત કેન નોટ, આ બંને જણ કઈ ભાષા નથી બોલી શકતા? તો આ બંનેની વાત કરીએ તો અહીંયા જે ફ્રેન્ચ ભાષા છે તેની સામે ચોકડી છે, એટલા માટે આ ખાલી જગ્યામાં ફ્રેન્ચ આવશે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો નિકેત કેન સ્પીક હિન્દી બટ, તો એ હિન્દી બોલી શકે છે પણ કઈ ભાષા નથી બોલી શકતો? તો આ જે ત્રીજી ખાલી જગ્યા છે તેનામાં આવશે હી કેન નોટ સ્પીક સંસ્કૃત, કારણ કે તે સંસ્કૃત બોલી શકતો નથી. ત્યારબાદ ચોથી ખાલી જગ્યામાં જોઈએ તો કુણાલ કેન સ્પીક ગુજરાતી, કુણાલ ગુજરાતી બોલી શકે છે પણ એ કઈ ભાષા નથી બોલી શકતો? એક તો ઇંગ્લિશ અને ફ્રેન્ચ. તો અહીંયા ચોથામાં આવશે હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. ત્યારબાદ પાંચમામાં જોઈએ તો નિકેત કેન સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, એ કઈ 3 ભાષા બોલી શકે છે? તો આ જે નિકેત છે એ એક તો ગુજરાતી બોલી શકે છે, ત્યારબાદ હિન્દી બોલી શકે છે અને ઇંગ્લિશ. તો આ 3 ખાલી જગ્યામાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આવશે. ત્યારબાદ છઠ્ઠા નંબરની ખાલી જગ્યામાં જોઈએ તો કુણાલ કેન સ્પીક. હવે કુણાલ કઈ 3 ભાષા બોલી શકે છે? તો અહીંયા આપણે જોઈએ છીએ કુણાલ ગુજરાતી બોલી શકે, હિન્દી બોલી શકે અને સંસ્કૃત. તો અહીંયા 3 ખાલી જગ્યામાં આવશે, એક તો ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. ત્યારબાદ 7મી ખાલી જગ્યા જોઈએ તો
નિકેત કેન નોટ સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. આ જે નિકેત છે એ કઈ બે ભાષા નથી બોલી શકતો. તો આ ટેબલમાં જોઈએ તો એક તો સંસ્કૃત અને ફ્રેન્ચમાં ચોકડી મારેલ છે. એટલા માટે નિકેત છે એ સંસ્કૃત અને ફ્રેન્ચ ભાષા નથી બોલી શકતો. માટે 7મામાં આવશે સંસ્કૃત અને ફ્રેન્ચ. ત્યારબાદ કુણાલની વાત કરીએ તો કુણાલ કઈ ભાષા નથી બોલી શકતો એ 8મી ખાલી જગ્યામાં પૂછેલ છે. તો કુણાલ છે તે ઇંગ્લિશ અને ફ્રેન્ચ નથી બોલી શકતો. માટે 8મી ખાલી જગ્યામાં આવશે ઇંગ્લિશ અને ફ્રેન્ચ. ત્યારબાદ હવે આપણે અહીંયા જોઈએ તો આ જે એક્સરસાઇઝ છે, આ જે ખાલી જગ્યા છે તેમાં મે અને મે નોટનો ઉપયોગ કરવાનો છે. આ ખાલી જગ્યા પૂરતા પહેલાં આપણે મે અને મે નોટનો ઉપયોગ ક્યાં થશે તે જોઈએ. અહીંયા આપણે જોઈએ તો મેનો ઉપયોગ સામાન્ય રીતે તો પરવાનગી માટે, સંભાવના અથવા શક્યતા દર્શાવવા માટે થાય છે. અને તેના વિરોધમાં મે નોટનો ઉપયોગ પરવાનગી ન હોય અથવા ના પાડવી હોય એ વખતે થાય છે. આપણે આ જે 5મા ધોરણમાં છે ત્યાં મોટાભાગે સંભાવના અથવા શક્યતાના સંદર્ભમાં મેનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલ છે, આ ઉદાહરણ 2, ઇટ મે રેઇન ટુડે, એટલે કે આજે કદાચ વરસાદ પડી શકે છે. અહીંયા સંભાવના બતાવી છે. તેની સામે મે નોટનો ઉપયોગ કઈ રીતે થાય તો હી મે નોટ કમ ટુ સ્કૂલ ટુડે, એટલે કે તે કદાચ આજે શાળાએ નહીં આવે. આ રીતે મે અને મે નોટનો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યા પૂરીએ. તો ચાલો જોઈએ. અહીંયા આપણને ઉદાહરણ આપેલ છે. પહેલાં તો કે પરણાવી ઇઝ ઇન્જર્ડ, સી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ, એટલે કે પરણવી છે તે આજે ઇજાગ્રસ્ત છે, માટે તે આજે રેસમાં ભાગ લઈ શકશે નહીં. અહીંયા સંભાવનાની નહિવત્તા બતાવી છે, એટલા માટે અહીંયા મે નોટનો ઉપયોગ થયો છે. હવે અહીંયા પહેલી ખાલી જગ્યામાં જોઈએ તો ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. હાર્દિક ખાલી જગ્યા મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, આજે રવિવાર છે માટે હાર્દિક શું કરશે? હાર્દિક મે, એટલે કે કદાચ મળશે એના મિત્રને. માટે પહેલી ખાલી જગ્યામાં આવશે મે. અહીંયા સંભાવના બતાવે છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ તો ઇટ્સ અ હેવી ટ્રાફિક, ખૂબ જ ટ્રાફિક હોવાથી આકાશ ખાલી જગ્યા ગેટ લેટ ફોર ધ સ્કૂલ, એટલે કે આકાશ શાળાએ કદાચ મોડો પહોંચી શકે છે. માટે અહીંયા પણ સંભાવના બતાવી છે, એટલે અહીંયા પણ મે આવશે. ત્યારબાદ 3 નંબરની ખાલી જગ્યા જોઈએ તો આદિત્ય ઇઝ લેટ, આદિત્ય મોડો છે. હી ખાલી જગ્યા કેચ ધ ટ્રેન, આદિત્ય મોડો પડ્યો એટલા માટે એ કદાચ ટ્રેનને પકડી શકે નહીં. માટે અહીંયા મે નોટ આવશે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, તાન્યા ખાલી જગ્યા ગો ટુ ધ બજાર, ખૂબ જ વરસાદ છે માટે તાન્યા બજાર જઈ શકશે નહીં. અહીંયા સંભાવનાની નહિવત્તા બતાવી છે, માટે અહીંયા મે નોટ આવશે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ટ્રાફિકના જે નિયમો છે તેના આધારે અહીંયા ખાલી જગ્યા પૂછેલી છે. પણ અહીંયા જે આપણે એક મોડલ ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ કરવાનો છે તે છે મસ્ટ. હવે આપણે સૌપ્રથમ તો એ જોઈ લઈએ કે મસ્ટનો ઉપયોગ ક્યાં થશે અને ક્યાં મસ્ટ નોટનો ઉપયોગ થશે. તો ચાલો જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મસ્ટનો ઉપયોગ ક્યાં થાય તો જે કામ કરવું અત્યંત જરૂરી હોય કે શિસ્ત નિયમ પ્રમાણે ફરજિયાત હોય ત્યાં મસ્ટ વપરાય છે. એટલે કે તમારે કામ કરવું જ પડશે, નિયમો પાળવા જ પડશે, એવી જગ્યાએ મસ્ટનો ઉપયોગ થાય છે. જ્યારે મસ્ટ નોટનો ઉપયોગ ક્યાં થાય કે જે કામ કરવાની સખત મનાઈ હોય કે આ તમે કામ ના કરી શકો, એવી ખાલી જગ્યા છે, એવી બાબતો છે, ત્યાં મસ્ટ નોટનો ઉપયોગ થશે. જેમ કે અહીંયા ઉદાહરણ જોઈએ તો વી મસ્ટ વિયર અ હેલ્મેટ વાઇલ સાયકલિંગ, એટલે કે સાયકલ ચલાવતી વખતે આપણે હેલ્મેટ પહેરવું જ જોઈએ. આ ફરજિયાત છે, એટલા માટે અહીંયા મસ્ટનો ઉપયોગ થયો છે. આ બાજુ મસ્ટ નોટનો ઉપયોગ જોઈએ તો યુ મસ્ટ નોટ જમ્પ ઓન ધ બેડ, તમારે ખાટલા પર કૂદાકૂદ બિલકુલ ન જ કરવી જોઈએ. અને નીચે એક બીજું ઉદાહરણ આપેલ છે કે વી મસ્ટ નોટ રન એક્રોસ ધ રોડ, એટલે કે આપણે રસ્તા પર દોડવું જોઈએ નહીં. આ રીતે જ્યારે ફરજિયાત પણાનો આપણે નિયમ હોય
અથવા સખત મનાઈ હોય આવી જગ્યાએ મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ થશે. તો ચાલો આના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ. અહીંયા પ્રથમ તો 3 લાઇટ આપેલી છે. એક તો રેડ લાઇટ, યલો લાઇટ અને ગ્રીન લાઇટ. આ જે 3 લાઇટો છે એ તમને ટ્રાફિક સિગ્નલ પર તમે જોઈ હશે. રેડનો મતલબ થશે સ્ટોપ એટલે કે ઊભા રહો. ત્યારબાદ યલો તેનો મતલબ થશે વેટ એટલે કે રાહ જુઓ. અને ગ્રીન તેનો મતલબ થશે કે ગો એટલે કે જાઓ. ત્યારબાદ અહીંયા ઉદાહરણ જોઈએ તો અહીંયા એક ઉદાહરણ આપેલ છે વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ એટલે કે આપણે ટ્રાફિકના નિયમો છે તેનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ. ત્યારબાદ અહીંયા પહેલી ખાલી જગ્યા જોઈએ તો વી ખાલી જગ્યા બી એલર્ટ વેન યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન એટલે કે આ જે ખાલી જગ્યા છે તેમાં મસ્ટ આવશે એટલે કે વી મસ્ટ બી એલર્ટ વેન યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. જ્યારે પીળા કલરની લાઇટ ચાલુ હોય ત્યારે આપણે એલર્ટ રહેવું પડશે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ તો વી ખાલી જગ્યા ડ્રાઈવ વેન રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન એટલે કે જ્યારે લાલ લાઇટ હોય ત્યારે આપણે શું ના કરવું જોઈએ? ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં. એટલા માટે આ જે બીજી ખાલી જગ્યા છે તેમાં આવશે મસ્ટ નોટ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો વી ખાલી જગ્યા ડ્રાઈવ અવર વ્હીકલ વેન ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન એટલે અહીંયા આપણે મસ્ટનો ઉપયોગ થશે. વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ વેન ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા એક ટેબલ આપેલ છે અને તેના આધારે આપણે કેટલાક વાક્યો બનાવવાના છે. અહીંયા ટેબલ જોઈએ તો અહીંયા લક્ષ્મણ, મનસુખ, ત્યારબાદ વી છે. અને અહીંયા આપણને એક નવો મોડલ ઓક્ઝિલરી વર્બ જોવા મળે છે, એક તો શુડ અને શુડ નોટ. તો આ જે વાક્યો બનાવીએ તેના પહેલાં આપણે એ જોઈ લઈએ કે શુડ અને શુડ નોટનો ઉપયોગ ક્યાં થશે. તો અહીંયા જે શુડનો ઉપયોગ ક્યાં થાય તો જ્યારે આપણને કોઈને સારી સલાહ આપીએ છીએ ત્યારે આ શુડનો ઉપયોગ થશે. જેમ કે આમ કરવું જોઈએ. અને શુડ નોટનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે કોઈ કામ કરવું સારું ન ગણાય, જ્યારે આપણે કોઈને સલાહ આપતા હોઈએ કે આમ કરવું જોઈએ નહીં, ત્યારે શુડ નોટનો ઉપયોગ થશે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલ છે કે દરરોજ દાંત સાફ કરવા જોઈએ, ગરીબોને મદદ કરવી જોઈએ. આવા જ્યારે વાક્યો હોય ત્યારે શુડનો ઉપયોગ થશે. ત્યારબાદ આપણે અમુક વસ્તુ ના કરવી જોઈએ, જેમ કે વધારે જંક ફૂડ ન ખાવા જોઈએ, મોડા સુધી ન જાગવું જોઈએ. આવા જ્યારે વાક્યો હોય ત્યારે આપણે શુડ નોટનો ઉપયોગ કરીશું. અહીંયા ઉદાહરણ જોઈએ તો યુ શુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે તમારે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. તો અહીંયા શુડનો ઉપયોગ થયેલ છે. વી શુડ હેલ્પ પુઅર પીપલ આપણે ગરીબ લોકોને મદદ કરવી જોઈએ. અહીંયા નૈતિક સલાહ આપેલી છે એટલા માટે અહીંયા શુડનો ઉપયોગ થયેલ છે. ત્યારબાદ શુડ નોટના ઉદાહરણ જોઈએ તો યુ શુડ નોટ ઇટ જંક ફૂડ ડેલી તમારે દરરોજ જંક ફૂડ ખાવું જોઈએ નહીં. આવું જ્યારે આપણે કોઈને સલાહ આપતા હોઈએ ત્યારે શુડ નોટનો ઉપયોગ થશે. તો ચાલો આના આધારે આપણે જે ટેબલ છે તેના પરથી વાક્યો બનાવીએ. તો અહીંયા જોઈએ આ જે કરતા છે આ લક્ષ્મણ, મનસુખ અને વી અહીંયાથી એક એક લઈએ અને અહીંયાથી શુડ અને શુડ નોટ ત્યાંથી એક એક શબ્દ લઈએ અને છેલ્લામાંથી લઈએ. તો ચાલો જોઈએ. અહીંયા પહેલાં તો એક્ઝામ્પલ આપેલ છે મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ એટલે કે મનસુખે સારી રીતે બસમાં બેસવું જોઈએ. ત્યારબાદ લક્ષ્મણની વાત કરીએ તો લક્ષ્મણ શુડ નોટ શાઉટ એટલે કે લક્ષ્મણે બૂમો પાડવી જોઈએ નહીં. ત્યારબાદ બીજું વાક્ય બનાવીએ વી શુડ નોટ પુશ વન અનધર આપણે એકબીજાને ધક્કો મારવો જોઈએ નહીં. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ તો વી શુડ વેઇટ ફોર અવર ટર્ન આપણે આપણા વારાની રાહ જોવી જોઈએ. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ તો લક્ષ્મણ શુડ લિસન ટુ ધ ડ્રાઈવર લક્ષ્મણે જે ડ્રાઈવર કહે છે તે સાંભળવું જોઈએ. મનસુખ શુડ નોટ સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ મનસુખે ચાલુ બસમાં ઊભું રહેવું જોઈએ નહીં. અને છેલ્લું વાક્ય જોઈએ તો વી શુડ ઓલવેઝ ફોલો ધ બસ રૂલ જ્યારે આપણે બસમાં બેઠા હોઈએ ત્યારે આપણે બસના જે નિયમો છે તેને પાલન કરવું જોઈએ. ત્યારબાદ અહીંયા જે વોકેબ્યુલરી છે તેમાં આપણને એક ટેબલ આપેલ છે અને પરિધિ શું શું કરવું જોઈએ અને એને શું ના કરવું જોઈએ તે આપણને અહીંયા આપેલ છે. એક તો ટીઝ એનિમલ્સ એટલે કે તે પ્રાણીઓ છે તેને હેરાન કરવું જોઈએ કે નહીં.
ત્યારબાદ સેવ વોટર, પાણીને બચાવવું જોઈએ કે નહીં. ગ્રો ટ્રીઝ એટલે વૃક્ષો ઉગાડવા જોઈએ કે નહીં. વોટર ધ પ્લાન્ટ એટલે કે છોડવાઓ છે તેને પાણી પીવાડવું જોઈએ કે નહીં. પ્લક ફ્લાવર્સ એટલે કે જે ફૂલડાઓ છે એને તોડીને ફેંકવા જોઈએ કે નહીં. તો અહીંયા આપણે આના આધારે આપણે શુડનો ઉપયોગ કરીને વાક્યો બનાવીશું. અહીંયા ઉદાહરણ આપેલ છે, પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ્સ. ત્યારબાદ આજે બાકીના વાક્યો આપણે બનાવીએ તો પહેલું આવશે પરિધિ શુડ સેવ વોટર, કેમ કે અહીંયા એને શું કરવું જોઈએ એ બતાવેલ છે, એ પાણીનો બચાવ કરવો જોઈએ. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ તો પરિધિ શુડ ગ્રો ટ્રીઝ, પરિધિએ વૃક્ષોને ઉગાડવા જોઈએ. ત્યારબાદ ત્રીજું વાક્ય પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ્સ, પરિધિએ જે છોડવાઓ છે તેને પાણી પીવાડવું જોઈએ. અને અહીંયા ચોકડી મારેલ છે એટલે તેના આધારે વાક્ય બનશે શુડ નોટવાળું. તો અહીંયા જોઈએ તો પરિધિ શુડ નોટ પ્લક ફ્લાવર્સ, પરિધિએ જે છોડવાઓ છે તેના ફૂલને તોડવા જોઈએ નહીં. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો અહીંયા એક વૃક્ષનો ફોટો છે અને તેના આધારે આપણે આ જે વૃક્ષના જે અલગ અલગ ભાગો છે તેને આપણે ઓળખવાના છે અને ખાનામાં તેનું નામ લખવાનું છે. આના જવાબો છે તે આપણને ઉપર કાઉન્સમાં આપેલા છે, જેમ કે ટ્રંક, ટ્રંક એટલે થડ. ફ્રૂટ, ફ્રૂટ એટલે ફળ. લીફ એટલે પાંદડા. રૂટ્સ એટલે મૂળ. બ્રાન્ચ એટલે ડાળીઓ. તો ચાલો જોઈએ. અહીંયા જે સૌથી ઉપર છે આ બોક્સ, આ બતાવે છે પાંદડાઓને, એટલા માટે અહીંયા આવશે લીવ. ત્યારબાદ આ જે બીજું બોક્સ છે તે ડાળીઓ બતાવે છે, તો ડાળીઓ માટે આવશે બ્રાન્ચ. આ જે ત્રીજું બોક્સ છે તે ફ્રૂટ બતાવે છે, ફળ, એટલા માટે અહીંયા આવશે ફ્રૂટ. અને આ જે ચોથું બોક્સ છે તે થડ બતાવે છે, એટલા માટે આમાં આવશે ટ્રંક. અને જે સૌથી નીચે છે તે મૂળ બતાવે છે, એટલા માટે આમાં આવશે રૂટ્સ. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણને કેટલીક ખાલી જગ્યા આપેલ છે. અહીંયા ઉપર છે એ આ પાઠમાં આવતા અલગ અલગ શબ્દો આપેલા છે, પણ આ જે શબ્દો છે તેના અક્ષરો ઉલટા સુલટી છે. તેને આપણે યોગ્ય રીતે ગોઠવી અને આ ખાલી જગ્યામાં લખવાના છે. તો ચાલો જોઈએ. પહેલું છે પી અને એસ, તો અહીંયા આવશે પોપીઝ. બીજી ખાલી જગ્યામાં આવશે ગાર્ડન. ત્રીજી ખાલી જગ્યામાં આવશે મેજિક. ચોથી ખાલી જગ્યામાં આવશે ફેરી. પાંચમી ખાલી જગ્યામાં આવશે સનફ્લાવર. છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે પેન્સિસ. સાતમી ખાલી જગ્યામાં આવશે ગાર્ડન. આઠમી ખાલી જગ્યામાં આવશે મેરીગોલ્ડ. હવે આ જે એક્ટિવિટી છે એ તમારા શિક્ષક તમને જે મુજબ સૂચના આપે એ મુજબ કરવાની છે. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને અહીંયા એક ફૂલનું ચિત્ર જોવાય છે અને તેની જે અલગ અલગ પાંખડીઓ છે તેમાં આપણે ખાલી જગ્યામાં અમુક નામ લખવાના છે. જેમ કે આ જે પાંખ છે તો તેમાં બર્ડ્સ એટલે કે પક્ષીઓના નામ લખવાના છે. અહીંયા ટ્રીઝ એટલે કે વૃક્ષોના નામ લખવાના છે. અહીંયા ઇન્સેક્ટ એટલે કે અહીંયા જીવજંતુઓના નામ લખવાના છે. અને અહીંયા ફ્લાવર્સ એટલે કે ફૂલોના નામ લખવાના છે. દરેક જે પાંખડી છે તેમાં બે બે શબ્દ લખવાના છે. તો ચાલો લખીએ. આ જે પહેલું છે તેમાં બર્ડ્સ, તો અહીંયા લખીશું એક તો ક્રોવ એટલે કાગડો, અને બીજો શબ્દ લખીશું પેરોટ એટલે પોપટ. ત્યારબાદ અહીંયા બીજું પાંદડું છે તેમાં લખીએ તો અહીંયા પહેલું નીમ એટલે લીમડો, અને બીજું અશોકા એટલે કે આસોપાલવ. ત્યારબાદ અહીંયા ઇન્સેક્ટની વાત કરીએ તો અહીંયા પહેલાંમાં લખીશું બટરફ્લાય એટલે પતંગિયું, અને બીજામાં લખીશું બીઝ એટલે કે મધમાખી. અહીંયા ફ્લાવર્સવાળી જે પાંખ છે તેમાં લખીશું રોઝ અને મેરીગોલ્ડ. હવે અહીંયા જે સ્પીકિંગ છે તેમાં તમારા શિક્ષક તમારી જોડે વચાવશે. જેમ કે અહીંયા કિરણ અને પ્લાન્ટ આ બંને વાત કરે છે, જેમાં કિરણ પહેલાં કહે છે કે હેલો પ્લાન્ટ, હાવ આર યુ, કે હેલો પ્લાન્ટ એટલે કે છોડ, કેમ છો? તો પ્લાન્ટ જવાબ આપે છે કે આઈ એમ ગુડ, હું બરાબર છું. આઈ નીડ યોર હેલ્પ, પણ મને તારા મદદની જરૂર છે. તો કિરણ કહેશે કે શ્યોર, આઈ એમ રેડી ટુ હેલ્પ યુ ડિયર પ્લાન્ટ, કે કેમ નહીં, હું તારી મદદ માટે રેડી છું.
તો પ્લાન્ટ જવાબ આપે છે કે વિલ યુ વોટર મી, શું તું મને પાણી પીવડાવીશ? તો કિરણ કહે છે કે યસ આઈ વિલ. તો પ્લાન્ટ ફરી કહે છે થેન્ક યુ કિરણ, અને કિરણ કહે છે યુ આર વેલકમ પ્લાન્ટ. અને એના નીચે એક ડાયલોગ આપેલ છે જેમાં રીના અને કૃતિ આ બંને વાતો કરે છે. જેમાં રીના પહેલાં કહે છે કે ગુડ મોર્નિંગ. જવાબમાં કૃતિ કહે છે કે ગુડ મોર્નિંગ, વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે એમ. તો રીના કહે છે આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર્સ ટુ મેક અ ગાર્લેન્ડ. ગાર્લેન્ડ એટલે કે ફૂલોનો હાર. રીના એમ કહે છે કે હું ફૂલોને ભેગા કરું છું કારણ કે મારે હાર બનાવવાનો છે. તો કૃતિ છે એ કહે છે મે આઈ હેલ્પ યુ, શું હું તને મદદ કરી શકું છું? તો રીના કહે છે સ્યોર. ત્યારબાદ અહીંયા સૌથી છેલ્લે ડુ ઇટ યોર સેલ્ફ. આ એક્ટિવિટીમાં આપણે એક તો અહીંયા સૂચના આપી છે કે પ્લાન્ટ એની મેડિસિનલ પ્લાન્ટ ઇન યોર સ્કૂલ કેમ્પસ. એટલે કે કોઈ પણ ઔષધિ છોડ છે એ તમારા સ્કૂલમાં વાવો અને ઓબ્ઝર્વ ઇટ ગ્રોથ એવરી મંથ એન્ડ ડિસ્કસ ઇટ્સ બેનિફિટ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. અને દર મહિને ઓબ્ઝર્વ કરો કે તે કેટલું મોટું થાય છે અને આના જે ફાયદાઓ છે તે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તો ચાલો જોઈએ. અહીંયા લખીશું તુલસી પ્લાન્ટ. ત્યારબાદ બેનિફિટ છે ત્યાં લખીશું ધ લીવ્સ ઓફ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. એટલે કે તુલસીના પાન છે તે શરદી અને ખાંસી મટાડે છે. ત્યારબાદ બીજો ઉપયોગ ધ લીવ્સ ઓફ તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેસ્ટ. એટલે કે પાચન ક્રિયામાં પણ ઉપયોગી છે. અને ત્રીજો જે બેનિફિટ છે તે લખીશું ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસ. એટલે કે જે તણાવ છે તે દૂર કરે છે તુલસી. અને આ જે બોક્સ આપેલ છે તેમાં મહિના વાઇઝ આ જે તુલસીનો છોડ છે તે કેટલો મોટો થાય છે તે આપણે નોંધવાનું છે. તો ચાલો અહીંયા લખીએ. અહીંયા જૂન છે તેમાં તમે 5 સેન્ટીમીટર લખી શકો, જુલાઈમાં 10 સેન્ટીમીટર, ઓગસ્ટમાં 16 સેન્ટીમીટર, સપ્ટેમ્બરમાં 23, ઓક્ટોબર 30, નવેમ્બર 36 સેન્ટીમીટર, ડિસેમ્બર 41 સેન્ટીમીટર, જાન્યુઆરીમાં 45 સેન્ટીમીટર, ફેબ્રુઆરીમાં 50 સેન્ટીમીટર, માર્ચમાં 54 સેન્ટીમીટર, એપ્રિલમાં 57 સેન્ટીમીટર અને મેમાં 60 સેન્ટીમીટર. આ રીતે તમે લખી શકો. જો તમે તુલસી સિવાયનો પણ કોઈ છોડ વાવવા માંગો છો તો તેના વિશે અહીંયા લખવાનું થશે. અહીંયા તેનું નામ, અહીંયા તેના ફાયદા અને તે દર મહિને કેટલો મોટો થાય છે તે અહીંયા લખવાનું રહેશે. તો અહીંયા આ યુનિટ પૂરું થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.